હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. મને ઉઠવાની છે જે ઈચ્છા નથી થતી, એટલી થાકી ગઈ હતી, પણ શું કરવું, ઉઠવું તો પડશે જ. તે ફરવા આવ્યા અહીંયા તો સૂતું ના રહેવાય, નકર ફરવાનું રહી જાય. શું કેવું ફ્રેન્ડ તમારું? હવે જો અમે અહીંથી રજા લઈને હવે જઈશ અમે ફરવા માટે. કાલે મેં તમને કીધું હતું ને, અહીંયા કઈ જગ્યાએ જઈએ આપણે? ઓમકારેશ્વર. ત્યાં જઈએ. અહીં જો નાસ્તો ઇન્દોરમાં નાસ્તો, હવે લાસ્ટ ઇન્દોરનો એક નાસ્તો કરી લઈ, પછી ઓમકારેશ્વર જાય. આ લોકો બધા ચા પીવી છે, પણ ચા આપણી કાઠિયાવાડ જેવી તો ક્યાંય ન મળે, પણ અહીં છે ને આવું બધું મળે, પૂરી શાક ને મોર્નિંગમાં સવારમાં આવું બધો નાસ્તો મળે. સારું છે, જો કે ઢોસા ઇડલી એવું બધું મળે. બાકી ચાની ફરમાઈશ કરે તો ચા આપણા કાઠિયાવાડ જેવી તો થાય જ નહીં. હવે ઇન્દોરનો નાસ્તો કરીને આપણે નીકળી ગયા છે ઓમકારેશ્વર. પણ રિયલમાં મને અહીંનું વ્યૂ એટલું ગમ્યું ને, અમારે હસબન્ડ વાઈફને એમાં ઝઘડો થઈ ગયો. મેં કીધું કાંઈ નહીં, જ્યારે પણ તમે લાવો ને તો મને ક્યાંય નહીં, પણ આ જગ્યાએ ચોમાસામાં એકવાર લઈને આવજો, કેમ કે અહીંનું વ્યૂ એટલું જોરદાર હતું ને કે સાપુતારાને પણ પાછું પાડે એ ટાઈપનું હતું. બહુ બેસ્ટમાં બેસ્ટ વ્યૂ હતું. અને જે આગળ આ ગાડી જાય છે ને, એમાં લેડીઝ ગાડી ચલાવતી હતી, એટલે ત્યારે બી મારે ઝઘડો થઈ ગયો કે જો એને કેટલો એનો વિશ્વાસ છે એના હસબન્ડને કે એને ગાડી ચલાવવા દે, ને અમારે તો ગાડી જ ના ચલાવવા દે કોઈ દિવસ. આપણે કહે તો કે ના એ કે તમારે ન ચલાવાય ને, આમ થાય ને તેમ થાય ને, આવું બધું ન ચલાવવા દેવી ને એટલા માટે. પણ કાંઈ નહીં, મેં તો જ આવ્યું જોઈને આપણે તો એટલા ખુશ થઈ ગયા ને કે વાત જ ના પૂછો. મને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ આ વ્યૂ જોઈને, દિલ ખુશ થઈ ગયું. હવે વિચાર કરો, આ ઉનાળો એટલો છે તોય આવું વ્યૂ છે, તો ચોમાસામાં કેટલું મસ્ત હશે, એકદમ ગ્રીન. ને આ વ્યૂ મેં રિયલમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે આ ટાઈપનું. આપણે સાપુતારાને જતા હોય ત્યારે જોતા હોય, પણ આવું નહીં એમ. એટલું મને ગમ્યું. હાલો ક્યાં જવું? ઓમકારેશ્વર. કેવું મસ્ત આવે છે નહીં, સાપુતારા જેવું બધું. સાપુતારા કરતા મસ્ત આવે, રિયાળી ડુંગરા હિલ્સ. તો હવે આપણે છે ને ઓમકારેશ્વર પહોંચી ગયા. પણ અહીંયા છે ને એક સિસ્ટમ મને બહુ ગમી કે આપણે ઓડીમાં બેસાડીને બધું રાઉન્ડ મરાવે અને દર્શન કરાવે, ને ક્લિયરી મંદિર આપણે બધી સાઈડથી દેખાય, કઈ જગ્યાએ છે શું એ આ ભાઈ અમને સમજાવતા જતા હતા ને, એવી રીતના અમને લોકોને દર્શન બહારથી પણ થઈ ગયા. અને પ્લસ કે પેલું શું કહેવાય, પરસોત્તમ મહિનો અત્યારે ચાલે છે, તો ત્રિવેણી સંગમના પણ દર્શન થઈ ગયા, સાથે બધા મંદિરોના દર્શન થઈ ગયા. અને એટલી એન્જોય આમાં અમે કરી ને, બહુ મજા આવી ગઈ. મને તો આ ટ્રીપ યાદ રહેશે. એમાં કેમ કે લાસ્ટમાં કહેવાય છે ને, જે મોજ કરીએ ને એ ફર્સ્ટમાં ન થાય, પણ અમને તો ફર્સ્ટથી લઈને લાસ્ટ સુધી મજા જ આવી છે. ને આ ઓડીમાં બેસ્યા પછી તો ઓર મજા મારી આવી. તો તમે પણ લોકો એકવાર આવો, આ ઓડીમાં બેસજો. અહીંયા છે ને 50 રૂપિયા લઈશે ઓડીના બેસવાના, અને તમે પ્રાઇવેટ કરો ને તો 1000 લઈશે. તો જો કે બહુ ટ્રાફિક ન હોય એટલે હું તો એમ કહું કે પ્રાઇવેટ બને ત્યાં સુધી ના કરવી એમ. તમે વધારે હોય તો વળી પોસાય, બાકી ના પોસાય, કેમ કે ઓનલી ફોર 50 રૂપિયા ટિકિટ છે એટલે. અને અંદર ઉપર તો જવાય એવું જ નહોતું, એટલી ટ્રાફિક હતી. લોકો છે ને 3 થી 4 કલાકના વેઇટિંગમાં હતા. અમુક લોકો અહીંયા એવી પણ વાત કરે છે કે અંદર મંદિર જવા માટે અમુક લોકો 2 દિવસથી પણ બેસેલા છે, ટ્રાફિક જ એટલી છે. પણ અમારે તો જો કે સારું થયું કે બહુ વહેલા આવ્યા ને, એટલે દર્શન બધે થઈ ગયા છે, ક્યાંય એટલા હેરાન નથી થયા. પણ અમે જોયું અંદર કે ટ્રાફિક બહુ છે, પણ એમનું મેનેજમેન્ટ એવું છે ને કે આપણે એમ એટલા બધા હેરાન નથી થતા એમ. ફ્રેન્ડ, તો અમે લોકો છે ને હવે અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચ્યા. અમે જઈએ છે ઘરે, અને મહારાષ્ટ્રની હોટલે જમવા બેસ્યા છે. અહીંયા બધું અલગ છે. આ શું છે બધું? हाय ये ठेसा, हाय ये नागलीचा पापड, हाय ये पोया, हाय आमचा नवरा, હું ઈથી બાઈકો, હાય નવરા એટલે મતલબ નવરા એટલે ઘરવાળો એમ. હા दोन आमची मुलगी એટલે મારી છોકરી. આપણે મુર્ગી જો ગુજરાતીમાં મુર્ગી ને કુકડો કે, નવરો એટલે નવરો કે, ઘરવાળા નવરો કહેવાય. આ મરાઠીમાં બોલો ઘરવાળા નવરો કે. હું ઈથી બાઈકો હે, મતલબ હું એની પત્ની. તમને પણ ચોખ્ખું મરાઠી બોલતા આવડે, બોલો. हाय ये जिनल बेन, आमच्या सुरतचा. અમે સુરત થી, અમે त्याच्या नवऱ्याचं नाव आहे धवलभाई. મારા નવરાનું નામ ધવલ.
નવરો થોડો છે કામ ઢોસે. મરાઠીમાં નવરા બોલે એમ.